નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ, આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. ધોરણ 10 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આપણે ભણી રહ્યા છીએ ગણિત વિષયમાં ચેપ્ટર સમાંતર શ્રેણી. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 એના એક્ઝામ્પલ 1 અને 2 જોવાના છીએ. તો ચલો ફટાફટ નોટબુક અને બોલપેન લઈને સાથે જોડાઈ જઈએ. શરૂ કરીએ. સ્વાધ્યાય 5.3 એનો એક્ઝામ્પલ 1 એનો પ્રથમ દાખલો. શું કીધું છે આપણને? નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળા શોધો. નંબર 1 જોઈએ. અહીં સમાંતર શ્રેણી આપી છે 2, 7, 12 અને 10 પદ સુધી તમારે સરવાળો શોધવાનો છે. તો ચલો લખીએ. અહીં આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ એ આપણી પાસે શું છે? અહીંયા 2 છે. તફાવત, સામાન્ય તફાવત તો 7 - 2 કરવામાં આવે તો આપણી પાસે કેટલો છે? 5 છે. હવે 10 પદ સુધીના સરવાળા શોધવા છે એટલે તમારી પાસે n બરાબર 10 છે. સમાંતર શ્રેણીના સરવાળા શોધવા માટે બે સૂત્રો આપણને ખ્યાલ છે. એક શું છે? Sn બરાબર n/2 2a + n - 1 * d અને બીજું સૂત્ર શું છે? Sn બરાબર n/2 a + l, પ્રથમ પદ વત્તા અંતિમ પદ. પણ અહીંયા જો તમારી પાસે 10 પદ સુધી કીધું છે એટલે અંતિમ પદ કયું છે એ આપણને ખબર નથી. એટલે બીજા નંબરનું સૂત્ર અહીં એપ્લાય નહીં થાય, એપ્લાય થશે આપણી પાસે પ્રથમ નંબરનું સૂત્ર. તો અહીંયા હવે Sn બરાબર n/2 2a + n - 1 * d પરથી 10 પદ સુધીનો સરવાળો કીધો છે એટલે S10 તો 10/2. અહીંયા 2a કરો તો કેટલા થશે? 4 થશે. 10 માંથી 1 એટલે 9 થશે. d કેટલા છે? આપણી પાસે 5 છે. તો અહીંયા 10/2 કરો એટલે 5 મળશે. 9 × 5 = 45 અને 4 એટલે 49 થશે. તો 49 × 5 કરવામાં આવે એટલે 9 × 5 = 45, 4 5 × 20 ને 4 24. તો આપણી પાસે જવાબ 10 પદ સુધીનો સરવાળો સમાંતર શ્રેણી 2, 7 અને 12 માટે આપણને મળી જાય છે 245. અહીં આપણે લખી દઈશું તો 10 પદ સુધીનો સરવાળો બરાબર 245. બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. તો બીજા નંબરના એક્ઝામ્પલમાં આપણી પાસે અહીંયા પ્રથમ પદ કેટલું છે? a બરાબર -37 છે. d -33 - -37 કરવામાં આવે તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આપણે 4 વધશે. હવે અહીંયા કેટલા પદ સુધીનો સરવાળો કીધો છે આપણને? 12 પદ સુધીનો સરવાળો. તો S12 બરાબર 12/2 કરવામાં આવે 2a એટલે 2 × -37. 12 છે તો અહીંયા 11 થશે. d કેટલા છે? 4 છે. તો અહીંયા 12/2 કરો એટલે 6 થશે. અહીંયા 7 દુ 14, 1 વધી 3 દુ 6 ને 7 તો -74, 11 ચોક 44 થશે. તો 6 અને -30 થશે અહીંયા તો -180 આપણને જવાબ મળી જશે. એટલે બીજા દાખલા માટે તમારે લખવું હોય તો શું લખી શકાશે? -37 -33 -29 અને 12 પદ સુધીનો સરવાળો મળી જાય છે -180. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. તો અહીં 0.6, 1.7, 2.8 અને 100 પદ સુધી કીધું છે. તો ચલો પ્રથમ પદ છે 0.6, પછી સામાન્ય તફાવત તો 1.7 - 0.6 કરો તો કેટલું મળશે આપણને? 1.1 મળી જશે. તો Sn નું સૂત્ર કેટલા પદ સુધી? 100 પદ સુધી સરવાળો એટલે S 100 થશે. તો 100/2 કરો 2a એટલે 0.6 × 2 કરવામાં આવે તો 1.2 મળી જશે. n - 1 એટલે 99. d કેટલો છે આપણી પાસે? 1.1 છે.
તો ચલો સરળ સામાન્ય રીતે આપણે ગણતા જઈએ ધીરે ધીરે. તો 1.2 છે, 99 ગુણ્યા 1.1 એટલે હવે સિમ્પલી વિચારો 99 ગુણ્યા તમારે 11 કરવા છે તો 9, આ બંનેનો સરવાળો 18 થાય, 1 એટલે 10, તો 108.9 આપણને મળી જશે. તો હવે અહીંયા તો 50, ચલો 108.9 અને 1.2 નો ગુણાકાર કરો એટલે 9 ને 2 11, 1 અહીંયા 8 ને 9 અને 1 10 શૂન્ય થશે તો 110.1 થશે. તો 110.1 નો 50 જોડે ગુણાકાર કરવામાં આવે તો અહીંયા 10 ગુણાશે એટલે 1101 થઈ જશે અને 5 ગુણો તો 5505 એટલે કે 5505 આપણને મળી જાય છે S100. એટલે પ્રથમ 100 પદનો સરવાળો 5505 છે. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ, એમાં પ્રથમ પદ છે 1/15, સામાન્ય તફાવત કરો તો 1/12 - 1/15 કરો એટલે લસા તમારી પાસે કેટલો આવશે? અહીંયા 60 લસા આવશે. અહીંયા તો 12 પંચા 60, 15 ચોક 60 એટલે એનો મતલબ 1/60 તમારો સામાન્ય તફાવત D મળી જાય છે. તો કેટલા પદ કીધા છે? 11 પદ સુધીનો સરવાળો. તો Sn બરાબર n/2 2a + n - 1 * d પરથી S11 11 પદ માટે તો 11/2 કરો, 2a એટલે 2, 1/15, n - 1 એટલે 10 અને d છે આપણી પાસે 1/60. જો શાંતિથી એકદમ ધીરે ધીરે તમે ગણતરી કરતા જશો તો કેલ્ક્યુલેશનમાં ક્યાંય મિસ્ટેક નહીં આવે. પણ જો થોડીક પણ સ્પીડ કરવા ગયા કે થોડીક બેકાળજી રાખી તો ભૂલ આવી જશે અને પછી ક્યાંય મળશે નહીં. તો અહીંયા 2/15 થશે, અહીંયા લસા તો 10 10 કેન્સલ આઉટ થઈ જશે તો 1/6 વધશે. તો 11/2 તો હવે અહીંયા લસા લો તમે તો શું લસા આવશે તમારી પાસે? 30 લસા આવશે. તો 15 ગુણ્યા 2 એટલે અહીંયા 2 ગુણાશે એટલે 4 થશે અને અહીંયા 5 થશે. તો શું ફાઇનલી જવાબ મળ્યો આપણી પાસે? તો 11/2 અને 9/30. તો 9/30 કરવામાં આવે તો અહીંયા તો 3 તરી 9 અને અહીંયા 10 થશે. તો ફાઇનલી શું વધ્યું આપણી પાસે? 33/20 આપણો જવાબ આવી જાય છે. અહીં એક્ઝામ્પલ નંબર 4 માટે 1/15, 1/12, 1/10 અને 11 પદોનો સરવાળો હતો. તો D મળ્યો તો આપણને 1/60, S11 મળી જાય છે 33/20. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 2 તરફ. એક્ઝામ્પલ નંબર 2, નીચેના સરવાળા શોધો, સમાંતર શ્રેણી આપેલ છે. એટલે અહીંયા આપણને જો 7, 10 1/2, 14 અને 84 સુધીના જે પદ છે સમાંતર શ્રેણી છે એવું કહેવામાં આવ્યું છે. 34, 32, 30 સમાંતર શ્રેણી છે, એમનો સરવાળો શોધવાનો છે તમારે. અહીંયા 10 પદ સુધી એવું નથી કીધું, એનું જે આ પદ છે એ 10 છે. -5, -8, -11 અને -230. તો જો હું ફરી રિપીટ કરું છું તમારી માટે કે Sn સરવાળાના બે સૂત્રો હતા, n/2 2a + n - 1 * d અને બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 a પ્લસ અંતિમ પદ l માટે. તો જો હવે તમારી પાસે પ્રથમ પદ a છે, અંતિમ પદ 84 પણ છે, ખાલી તમારે શોધવું પડે અહીંયા n. એટલે હવે તમારે શોધવું પડે કે 84 જે છે સંખ્યા એ કયા નંબરનું પદ છે, એ મળી જાય તો આપણું કામ આસાન થઈ જાય. તો ચલો સોલ્યુશન બનાવીએ આપણે. તો નંબર 1 માટે અહીં સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ કેટલું છે આપણી પાસે? પ્રથમ પદ a બરાબર 7 છે, સામાન્ય તફાવત d બરાબર તો અહીંયા 10.1/2 - 7 કરવામાં આવે તો શું વધશે આપણી પાસે? 3.1/2 વધશે 10 માંથી 7. તો અહીંયા તમે હજી આને જો થોડું સિમ્પ્લિફિકેશન આપો તો આ જવાબ કેટલો આવે? 7/2 થશે. સામાન્ય તફાવત એ મળી ગયો છે. અંતિમ પદ પણ આપણી પાસે છે, અંતિમ પદ l બરાબર 84 છે.
એ કયા નંબરનું છે એ આપણે શોધવાનું રહે. ચલો ધારો કે an બરાબર 84, તો હવે તમારે an નું સૂત્ર વાપરવું પડે. હવે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી પરથી an એટલે અહીંયા તમારી પાસે છે 84, a કેટલો છે આપણી પાસે 7, n શોધવાનો છે, ડી કેટલો છે આપણી પાસે 7/2 છે. તો હવે અહીંયા જો 84માંથી 7 બાદ કરવામાં આવે તો 84 - 7 થશે. અહીંયા n-1 7/2 થશે. તો અહીંયા કેટલા વધશે તમારી પાસે 77 વધશે. n-1 ઇન્ટુ 7/2. તો હવે અહીંયા જુઓ, ચલો ફટાફટ. તો આ 2 ગુણાઈ જાય, 7 વડે ભગાઈ જશે. તો 77 × 2 ભાગ્યા 7 કરવામાં આવશે. તો હવે ઇક્વલ્સ ટુ શું વધ્યું આપણી પાસે n-1 છે. તો અહીંયા હવે અહીંયા જો 7 કેન્સલ આઉટ થઈ જશે. તો 11 × 2 એટલે 22 બરાબર n-1 એટલે એનો મતલબ n બરાબર 23 થશે. એટલે હવે જુઓ અહીંયા તમારી પાસે જે 7, 10, 1/2, 14 અને જે 84 છે, એમાં જે 84 નંબરનું પદ, એક 84 જે સંખ્યા છે એ કયા નંબરનું પદ થશે? તો 23મા નંબરનું પદ થશે. તો હવે આપણી પાસે આ સૂત્ર પરથી આપણને સરસ આસાન જવાબ મળી જશે. તો હું ફરીથી અહીંયા ઇરેઝ કરીને લખી દઉં છું સૂત્ર. તો n પદોનો સરવાળો, અહીંયા n પદોનો સરવાળો Sn બરાબર n/2 a પ્લસ l પરથી, તો Sn એટલે S 23 તમારી પાસે અહીંયા 23/2, પ્રથમ પદ છે 7, અંતિમ પદ છે 84. તો અહીંયા 23 આ બંનેનો સરવાળો કરવામાં આવે તો અહીંયા કેટલા થશે? 91 થશે ભાગ્યા 2. એટલે અહીંયા જો 23ને પણ 2 નહીં ભગાય કે 91ને પણ 2 ભગાશે નહીં, પણ આપણે 23 × 91 મેં તમને સરળ રીત શીખવાડેલી એ પ્રમાણે કરી દઈએ. તો જો આ 91 છે, 23 છે, પહેલાં આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 થશે. 9 તારી 27 અને 2 એનો સરવાળો કરવાનો છે. એટલે 27 અને 2 તો 29, 2 તો 9 × 2 = 18, 19 અને 20 તો 20, 93. તો અહીંયા જવાબ આવશે 20, 93 ભાગ્યા 2. એટલે 7, 10, 1/2, 14 અને 84 જે સંખ્યાઓ છે એ સમાંતર શ્રેણી જે બનાવે છે એમનો સરવાળો 2093 ભાગ્યા 2 આપણને મળી જાય છે. નંબર 2 જોઈએ. એક્ઝામ્પલ નંબર 2માં 34, 32, 30 અને 10 સુધી જવાનું છે આપણે. તો અહીં સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a બરાબર કેટલું છે? 34 છે. સામાન્ય તફાવત તો 32 - 34 કરવામાં આવે તો કેટલું વધે છે? -2 છે. અંતિમ પદ તમને કેટલું આપેલું છે? અહીંયા 10 આપેલું છે. તો ચલો અહીંયા ધારો કે અંતિમ પદને હું an નામ આપી દઉં. તો an બરાબર 10 છે. ફરીથી આમાં પણ આપણે n શોધવો પડશે અને પછી તો n પદોના સરવાળાનું સૂત્ર છે જ આપણી પાસે. તો અહીંયા 10 મૂકી દઉં છું. એ છે આપણી પાસે 34, n-1 ડી કેટલો છે આપણી પાસે? અહીંયા -2 છે. તો અહીંયા જો 34 અહીંયા માઇનસ થશે તો 10 - 34 કરવામાં આવે બરાબર n-1 -2 થશે. તો અહીંયા -24 બરાબર n-1 -2. હવે -2 વડે ભાગી દેવામાં આવે તો શું થશે આપણી પાસે? ચલો ફટાફટ. તો -24 ભાગ્યા -2 બરાબર n-1 એટલે આ 12 વધશે બરાબર n-1 એટલે એનો મતલબ n બરાબર આ -1ને અહીંયા લાવી દઈએ આપણે તો 13 થઈ જશે. એટલે અહીંયા તમારે ફરી રિપીટ કરવા જાઉં છું. આ જે સમાંતર શ્રેણી છે એમાં 10 સંખ્યા જે છે એ કયા નંબરનું પદ છે એ આપણું મેઇન ટાર્ગેટ હોવો જોઈએ. 13 નંબરનું પદ છે તો n પદોનો સરવાળો તો S 13 બરાબર 13/2. પ્રથમ પદ આપણી પાસે છે 34, અંતિમ પદ છે આપણી પાસે 10. તો આ કેટલા થશે? 13/2 44 થશે. તો 44ને 2 ભાગી તો 22 થશે. તો 13 × 22 કરી દેવામાં આવે તો આપણો જવાબ મળી જાય. ફરીથી આપણે અહીંયા 22 × 13 કરી દઉં છું. તો આ બંનેનો ગુણાકાર 3 × 2 = 6 થશે.
આ બંનેનો ગુણાકાર 6 અને આ ગુણાકાર 2 સરવાળો કરો એટલે 8 થશે અને અહીંયા 2 એટલે 286 આપણો ફાઇનલ જવાબ આવી જાય છે. એક્ઝામ્પલ નંબર 2 એનો બીજા નંબરનો દાખલો 34 + 32 + 30 જે સમાંતર શ્રેણી છે જેનું અંતિમ પદ 10 છે એમનો સરવાળો આપણને મળી જાય છે 286. ચલો અહીંયા પ્રથમ પદ કેટલું છે ભાઈ? -5 છે. સામાન્ય તફાવત -8 -5 કરવામાં આવે તો આ પ્લસ થઈ જશે. -8 + 5 કરો એટલે -3. અંતિમ પદ કેટલું છે? -230 છે. તો હવે અહીંયા ધારો કે અંતિમ પદ an નામ આપી દઉં 230 માટે. તો હવે અહીંયા જોઈએ, ચલો -230 એ કેટલા છે આપણી પાસે? -5 n - 1 d કેટલું છે? -3 છે. તો -230 આ -5 અહીંયા પ્લસ થશે તો -230 + 5 કરો એટલે -225 n - 1 -3. તો -3 વડે ભાગી દેવામાં આવે તો -225 ભાગ્યા -3 બરાબર n - 1. માઇનસ કેન્સલ આઉટ થઈ જશે. તો ચલો 7 તરી 21 થશે એટલે અહીંયા માઇનસ કેન્સલ આઉટ થઈ ગયા છે 7. તો 7 તરી 21 અહીંયા 15 થશે એટલે 5. તો 75 બરાબર n - 1 થઈ જશે. તો n - 1 બરાબર 75 તો n બરાબર આપણને કેટલા મળી જશે? 76 મળી જાય છે. તો હવે કયા નંબરનું પદ થઈ ગયું? -230 જે સંખ્યા છે એ 76માં નંબરનું પદ છે એટલે S76 સુધીનો સરવાળો તો n/2 એટલે 76/2 એ પ્રથમ પદ છે આપણી પાસે -5. અંતિમ પદ છે આપણી પાસે -230 છે. તો હવે જો અહીંયા ચલો તો 76/2 કરો તો એકદમ સરળતાથી એક્ઝામ્પલ નંબર 3 સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ -5 સામાન્ય તફાવત -8 -5 કરવામાં આવે તો -3 થઈ ગયો છે. L અંતિમ પદ -230 છે. અહીંયાથી આપણને n 76 મળી જાય છે. 76 પદોનો સરવાળો આપણને મળી જાય છે -8930. તો અહીં એક્ઝામ્પલ નંબર 2 માં જે 1 2 3 એક્ઝામ્પલ્સ હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. એટલે સ્વાધ્યાય 5.3 એના 2 એક્ઝામ્પલ 1 અને 2 કમ્પ્લીટ કર્યા છે. વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.